અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના દૂષણ સામે મોટી કાર્યવાહી કરતા 41 લાખ રૂપિયાની બજાર કિંમતનું 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ ઝડપી પાડ્યું। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરી વોચ ગોઠવી હતી અને ઘીકાંટા લક્ષ્મી માર્કેટ પાસેથી રાજસ્થાનના માલારામ દેવાસી તથા દાતાના અશોક દરજીની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓ અગાઉ મુંબઈમાં ગાર્મેન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યારબાદ રખિયાલમાં રેડીમેડ કપડાની દુકાન ખોલી હતી, પરંતુ ધંધો ન ચાલતા ઝડપથી પૈસા કમાવાની લાલચે તેઓ ડ્રગના કાળા કારોબારમાં જોડાયા હતા। તેઓ ડ્રગના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરી ગ્રાહકો શોધતા હાલ પોલીસ ડ્રગનો સપ્લાય કરનાર રાજસ્થાનના વિકાસ બિશ્નોઈની સઘન શોધખોળ કરી રહી છે।